ઉપરનું આકાશ તો બ્લુ જ તો જો મિત્રો જમી કાઢવીને શાંતિથી બેઠા છીએ અને હમણાં પાછા રૂમે પહોંચી જશું થોડી વારમાં. જો મિત્રો આપણે છે ને હવે ધીમે ધીમે એરપોર્ટની અંદર જઈએ છીએ ને આ એરપોર્ટનું બહારનો વિસ્તાર છે. હવે આપણે હમણાં થોડી વારમાં એન્ટ્રી લેશું, પ્રસ્થાન કરશું ને જો તમને બહુ મજા આવશે. અમે આવી ગયા છીએ એરપોર્ટમાં અને અંદર આવી ગયા છીએ ભાઈ. જો મિત્રો ચેકિંગ કરાવીને સામાન હવે પાછા અંદર જઈએ છીએ. હવે મિત્રો છે ને આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જવાનું છે અને ત્યારથી ત્યાં આપણું બોર્ડિંગ છે. તો તમને આજે છે ને આખું એરપોર્ટ તમને દેખાડી દેવાનું છે. ઓ ભાઈ એકથી 4 આમ છે. ચાર આમ છે. આપણું ફોરમાં છે ને, ફોર છે ને, 4 લેન. જો મિત્રો હવે એરપોર્ટ ઉપર આટા મારીએ છીએ. 7 વાગ્યાની ફ્લાઇટ છે. પેલી વસ્તુ અવેલેબલ છે એરપોર્ટમાં, ખાવા પીવાની બધી. આપણે તો પહેલી વખત આવ્યા મિત્રો એટલે ખબર ન હોય. જો મિત્રો હવે એરપોર્ટ ઉપર આટા મારીએ છીએ. 7 વાગ્યાની ફ્લાઇટ છે અને વેઇટિંગમાં છીએ બધા. ચેકિંગ ચાલુ થઈ ગયું છે. આ ફાઇનલી ચેકિંગ છે. અહીંથી હવે એન્ટ્રી મળી જશે આપણને અને લાઈન છે લાંબી. તમારા ક્રેડિટ કાર્ડનો પછી 5 મિનિટ પછી ગઈ છે. આમાં છે ને 2 લાઈન હોય. એક ફિઝિકલ ટિકિટ જેણે લીધી હોય અને એક ડિજિટલી ટિકિટ લીધી હોય. એટલે બેયની અલગ અલગ લાઈન પ્રમાણે ઊભું રહીને એન્ટ્રી આપે છે. મેં બોર્ડિંગ કરાવી લીધું છે. મારે આ એરોપ્લેનનો વિડીયો લીધો એટલે આ એરોપ્લેનનો મેઇન ડાયરેક્ટ દરવાજો જ આવી જાય.
એ અહીંયા છે. જો હવે પ્લેન છે ને થોડી વારમાં ટેક ઓફ થશે અને આ બહારનો વ્યૂ જો કેવો મસ્ત દેખાય. સામેનું પ્લેન જો ફર્સ્ટ ક્લાસ. આ બારી છે ને એમાં થોડાક ડાઘા લાગે, હારા હરખા સાફ નહીં કર્યા હોય લાગે જો. આમ જો બારીની બહાર આમ કેવું લાગે, આમ એકદમ એટલે એકદમ આમ હવામાં નીચે વાદળા ને ઉપર આકાશ. અમુક વાદળાય દેખાય જો, કેવો મસ્ત સીન આમ લાગે. હું જે ગામ છે કે વાદળા ઈ જ નો ખબર પડે ઉપરથી. તો જોરદાર વ્યૂ આવે છે ભાઈ. અને આમ આડું પ્લેન થાય, ઘડીક આમ ઊંચા નીચું થાય. જો આડું થાય આમ. આ વાદળા વચ્ચે આવી જાય ને એટલે આમ કોને ખબર ટર્ન મારતા મરાવતા હોય પ્લેનને. આમ ઘડીક વાર આમ લેફ્ટ સાઈડ થાય ને ઘડીક રાઈટ સાઈડ થઈ જાય જો. આમ જોવો તો ખરા કેવો મસ્ત, એટલે મસ્ત વ્યૂ આવે છે હો ભાઈ પ્લેનમાં. તમે કોઈ દી બેઠા છો આવો વ્યૂ જોયો છે તમે પ્લેનમાં? તો કોમેન્ટ કરજો. જો આમ જુઓ, ઓહો, આમ ચાદર પથરાઈ ગઈ હોય ને રણમાં ચાદર કેમ સફેદ પથરાઈ ગઈ હોય એવો વ્યૂ આવે છે જો. આમ નજીકથી તમને દેખાડું. આકાશ એવું જ છે, ઉપરનું આકાશ તો બ્લુ જ છે. આમ જુઓ કેવું લાગે. આમ જુઓ જી, સાતવે આસમાન पे પહોંચ ગए हम. નીચે વાદળા, ઉપર આકાશ ને આમ જુઓ જોરદાર એટલે જોરદાર વ્યૂ આવે છે ભાઈ. અહીંથી જોઈ જો. ઓય બહુ બીક લાગ્યો. આમ જ જાણે એમ લાગે કે હમણાં હેઠા વયા જાવ ક્યાં નીકળશું એ જ ન ખબર પડે. હવાનું દબાણ જ એટલું હોય ને.
બાજુ બે જતી આવજો. બારી બાજુ હવે જો આમ નીચે ઉતરવાની તૈયારી કરે છે તો દેખાવા માંડ્યું છે દિલ્હી. એ ઉતરવું હો ભાઈ, હવે ઉતરું. આ ઉતરી ગયું લ્યો. હવે જો મિત્રો આપણે છે ને આવી ગયા છીએ દિલ્હી એરપોર્ટ, અને હવે અહીંયા થોડીક વાર એરપોર્ટ ઉપર બેસીએ છીએ, ત્યાં વ્યવસ્થા થઈ જાય આવવા જવાની. દિલ્હી આપણે છે ને બિઝનેસ મિટિંગ માટે આવ્યા છીએ, અને મિટિંગ છે એટલે આવ્યા છીએ. તો હવે આપણે આગળ મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.